હાલો આજ તો આપણે ઉઠીને બસ પકડવાની હતી. ત્યાં મેડમ કે જાતા હતા ક્યાં તમે રોકાઈ જાઓ, એટલી બધી ઉતાવળ કરીને શું આવો છો? મેં કીધું નહીં હો, ગમે એમ તમે કહેશો તોય રોકાવું તો નથી કે, પણ તમારે ત્યાં બહુ ઠંડી પડે, અમારે ક્યાં એટલી બધી છે. મેં કીધું ઠંડી તો અહીંયા છે. તો મેડમે તો સવારમાં નાહી ધોઈ લીધું હતું ને, એ ચકલી એટલી સરસ ગુનગુન કરતી હતી, તો આપણે તો શાલ ઓઢીને પછી ફળિયામાં આટા મારવા માંડ્યા. ફળિયામાં આટા તો માર્યા, પણ મારે છે ને આનો રોપડો નીકળે તો ઘરે લઈને આવવું હતું, પણ મહા મુસીબતે એ કોઈ ન નીકળે. મને કે એમ નહીં થાય કે, પછી તો આ મેડમ ભગવાનને કાલાવાલા કરવા માંડ્યા અને સરસ મજાની આરતી ગાય ને દીવો કરી લીધો ને, ભગવાનને મનાવાય પડે ને પાછા, નહીતર ભગવાન રૂઠી. પછી તો એણે સવારમાં મારી માટે થેપલા કર્યા. મેં આવી મહેનત શું કામ કરી કે, નાના નાસ્તો કરીને જાઉં ને, તમારે બહુ ઉતાવળ છે, ફટાફટથી ચા ને થેપલા બનાવી નાખી. મારે મેં કીધું મારે બસનો ફૂલ ટાઈમ થઈ ગયો છે, હું આ બધું ખાવામાં રહીશ તો મારી બસ ચૂકાઈ જશે. એ કે આરામથી તમે નાસ્તો કરી લો, હું તમને છે ને બસમાં મૂકી જઈશ બસ સ્ટોપ સુધી. તો પછી આપણે તો એક નહીં બે દબાવી લીધા હો પેટ ભરીને. પછી આપણે લબાચા ખંભે નાખીને આપણે તો હાલતા થઈ ગયા અને આપણી પેટ પૂજા થઈ ગઈ. એટલે મેં કીધું તમે હાલો મને પેલા મૂકી જાઓ, તમે નાસ્તો પછી કરજો. એ કે ગજબના માણસ છો તમે, કેટલી ઉતાવળ કરો. તો એ તો નાસ્તા કર્યા વગરના ઘરને લોક મારીને મને કે હાલો તમારા જેવું કોણ થાય. પણ મારી ગાડી હમણાં ઘણા દિવસથી મેં વાપરી નથી એટલે ઉપડશે નહીં, પણ આ ખખી તો એક સેલપે ઉપડી ગઈ. પછી તો એની રેમ પ્યારી લઈને અમે બે નીકળી ગયા બસ સ્ટોપ તરફ. અને જેવી બસ સ્ટોપે ઉતરીને ત્યાં તો મને બસ છે ને સામી જ મળતી હતી ને, બસે મને મળી ગઈ. બસ મળી ગઈ ને બેસી ગઈ એટલે ડાયરેક્ટ ઘરે આવી. એટલે આપણે પહેલાં રસોડું જ પકડવું, કારણ કે અહીંયા રસોડું મારું રાહ જોતું હતું. બાજરાના રોટલા ને દહીં તીખારીને કાસરી તળી દીધી. ત્યાં મારા ભટુરિયા ચકલા ને ચકલી કે મને તો પેલા દે પછી તું જમવા બેસ, તું બહાર ગામ જા ને એટલે 2-3 દિવસ અમે ભૂખ્યા મરી જાય. મેં કીધું હાલો બાપા નીચે. પછી તો બાજરો સાફ કર્યો ને એનો બાજરો નીકળો એ એને આપી દીધું. સરસ એને જમાડ્યા ને હું જમીને દોડીને ઘંટી શરૂ કરી. અને બાજરો છે ને સાફ કરતા ગયા ને ઘંટીમાં નાખતા ગયા. એવી રીતે સ્પીડમાં મેં આજ તો દોડવું પડ્યું. મારું તો સ્પીડ જ એટલી બધી, એક સાથે 2 કામ. પછી મેં ગાલને હવે લોટ આવે છે એટલે સુધીમાં તો હું મારા વાસણી ચડાવતી, કારણ કે 2 દિવસ બહાર જાય એટલે મારા માટે છે ને ઘર આખું આમ રાહ જોતું હોય ને, એટલું બધું અસ્તવ્યસ્ત થઈ. અને પછી તો તમે આ સુવિચાર વાંચી લો. બસ આજનો વિડીયો અહીં સુધી. થેન્ક્સ ફોર વોચ.